वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम भुजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 44મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કંસના પહેલવાન ચાણૂર, મુષ્ટિક, સલ, ટોસલ આદિકનો ઉદ્ધાર કર્યો। તે ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ આદિ પહેલવાનોના પૂર્વજન્મની કથા જે છે એ આપણે શ્રવણ કરીશું કે કંસના ચારેય પહેલવાનો પૂર્વજન્મની અંદર કોણ હતા તથા આ જન્મની અંદર તેઓ કંસોના અનુચર શા માટે થયા વગેરે વગેરે કથા જે છે એ આપણે બધા શ્રીમદ ભાગવત તથા ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરીશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી કુવલયાપીડ નામના હાથીનો ઉદ્ધાર કરી મહારાજા કંસના રંગમંચની અંદર પધારે છે। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દરેક વ્યક્તિઓને વિભિન્ન રૂપે દર્શન આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ સાથે લડવા માટે તૈયાર થનારા પહેલવાનોને ભગવાન શ્રી કૃષ્ણ વજ્ર જેવા દેખાય છે। જન સમુદાયને રત્ન જેવા દેખાય છે। સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા દેખાય છે। ગોપોને પોતાના સ્વજન જેવા દેખાય છે। દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક, માતા પિતા સમાન વડીલ વૃદ્ધોને બાળક જેવા, કંસને કાળ જેવા, અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા, યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાયા। આ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતપોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર, અદ્ભુત, શ્રૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, વિભિત્સ, શાંત અને પ્રેમ ભક્તિ રસનો અનુભવ કરેલો હતો। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ તો કંસ બહુ જ વીર ધીર હતો, છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બંને કુવલયા પીડિતને મારી નાખ્યો છે ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે આમને જીતવા બહુ મુશ્કેલ છે, ત્યારે તે બહુ જ ગભરાઈ ગયો। તદંતર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી રંગમંચની અંદર પધારે છે। રંગમંચની અંદર કંસના મલ્લો જે છે જેનું નામ હતું ચાણૂર, મુષ્ટિક, ટોસલ વગેરે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને કુસ્તીને માટે લલકારે છે। પ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને સ્પષ્ટ રૂપે કહે છે કે ભાઈ તમે તો અતિશય બળવાન છો અને અમે તો હજુ બાળક છીએ, માટે અમારું અને તમારું યુદ્ધ જે છે એ યોગ્ય ન કહેવાય। ત્યારે ચાણૂર નામનો મલ્લ જે છે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમો એ તો બકાસુર, અઘાસુર, કેસી, કુવલયા પીડિત ઇત્યાદિક મોટા મોટા દૈત્યોનો સંહાર કરેલો છે, માટે આવો
આપણે કંસ રાજાને પ્રસન્ન કરવા માટે થોડો સમય મલ્લ ક્રીડા કરીએ. ચાણૂરની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વસ્ત્રને કટીની ઉપર બાંધે છે અને પછી એ ચાણૂરની સાથે મલ્લ ક્રીડા કરવા માટે ઉતરે છે. બળદેવજી પણ ભગવાન શ્રી કૃષ્ણને મલ્લ ક્રીડા કરતા જોઈ અખાડાની અંદર ઉતરે છે. આ તરફ ચાણૂર અને ભગવાન શ્રી કૃષ્ણ અને મુષ્ટિક અને બળદેવજી પરસ્પર મલ્લ ક્રીડા કરવા લાગ્યા. થોડી વાર તો ભગવાન શ્રી કૃષ્ણએ ચાણૂરની સાથે મલ્લ ક્રીડા કરી, પરંતુ પછી ભગવાન શ્રી કૃષ્ણએ ચાણૂરને ઉઠાવી એને એ અખાડાની અંદર જ જોરથી પટકો અને જ્યાં એ પટકાયો ત્યાં જ એની બધી જ નસો જે છે એ ઢીલી થઈ ગઈ. શરીરના બધા જ બંધનો છે એ તૂટી ગયા અને એ કાળનો ગ્રાસ બની ગયો. મુષ્ટિકની સાથે મલ્લ ક્રીડા કરનારા બળદેવજીએ પણ ખેલ ખેલની અંદર મુષ્ટિકને એક ટવાંચો માર્યો. ત્યાં જ એ લોહી ઓકટો થકો પ્રાણહીન થઈ ગયો. તે પછી બલરામજીએ પોતાની સામે આવતા કૂટ નામના પહેલવાનને રમત રમતમાં જ ડાબા હાથે ઠોંસો મારી સહજમાં જ મારી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પગની લાત મારી સલનું માથું ધડથી અલગ કરી દીધું અને ટોસલ નામના મલ્લને જે પ્રમાણે દાંતણને ચીરવામાં આવે તે જ પ્રમાણે એને મધ્ય ભાગથી ચીરી નાખી ભગવાન શ્રી કૃષ્ણએ એને પણ યમ સદનનો અતિથિ બનાવી દીધો. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કંસરાયના 5 મુખ્ય જે મલ્લ હતા એને મોતને ઘાટ ઉતારી દીધા. અખાડાની અંદર બીજા પણ કેટલાક પહેલવાનો હતા જે ભગવાન શ્રી કૃષ્ણની સાથે લડવાનું વિચારતા હતા, પરંતુ પોતાના ગુરુઓને જ આ પ્રમાણે યમાલયમાં જતા જોઈ એ લોકો બધા જ એ રંગભૂમિ છોડીને ત્યાંથી ભાગી ગયા. અને ગોપ બાળકો અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ અખાડાની અંદર પરસ્પર વિવિધ પ્રકારની ક્રીડાઓ જે છે એ કરવા લાગ્યા. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડની અંદર 12મા અધ્યાયની અંદર ચારુણ આદિક જે મલ્લ છે એના પૂર્વજન્મ વિશે વાત કહેવામાં આવેલી છે. ચાણૂર આદિક 5 મલ્લો જે છે એ પૂર્વજન્મની અંદર ઉતથ્ય નામના મહામુનિના પુત્ર હતા. જેઓ રૂપની અંદર કામદેવ સમાન હતા અને એમનો પ્રભાવ પણ અદ્ભુત હતો. એક દિવસની વાત છે, તે લોકોએ
પોતાના બ્રાહ્મણના ધર્મને તિલાંજલિ આપી દીધી. અર્થાત કે બ્રાહ્મણનો ધર્મ જે છે એ વિદ્યા છે, સ્વાધ્યાય છે, જપ છે, એ બધા જ ધર્મોને એણે તિલાંજલિ આપી દીધી. અને એ લોકો સુતલલોકની અંદર નિવાસ કરીને રહેતા બલિરાજાની પાસે આવે છે. અને બલિરાજાની પાસે આવી એવો એની પાસે મલ્લયુદ્ધની શિક્ષા જે છે એ લેવા લાગે છે. આ પ્રમાણે પોતાના પુત્રોને બ્રાહ્મણોચિત ધર્મથી બહિર્મુખ થયેલા જોઈ ઉતથ્ય ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. અને પોતાના પાંચેય પુત્રોને શાપ આપતા કહે છે કે હે પુત્રો, તમે બ્રાહ્મણોચિત ધર્મને તિલાંજલિ આપી દીધી છે, માટે હું તમને શાપ આપું છું. તમે બધા ધરાતલની ઉપર મલ્લના રૂપની અંદર પ્રગટ થાઓ. આ ઉતથ્ય ઋષિ પૂર્વકાળની અંદર અમરાવતીપુરીની અંદર રહેતા હતા. અને એમના આ પાંચેય બાળકો છે એ પણ ત્યાં જ નિવાસ કરીને રહેતા હતા. આ પ્રમાણે પિતાએ શાપ આપ્યો એટલે આ ઉતથ્ય મુનિના પાંચેય બાળકો જે છે એ ધરાતલની ઉપર અનુક્રમે ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોસલના રૂપની અંદર પ્રગટ થાય છે. અને એ જ મલ્લોનો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કંસના અખાડાની અંદર ઉદ્ધાર કરે છે.